સુરત મહાનગરપાલિકાએ સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે કાર્યવાહી હાથ ધરી છે। મુસાફર સાથે ગેરવર્તન, ટ્રાફિકના નિયમનો ભંગ સહિત અલગ અલગ મુદ્દાઓ પર ડ્રાઈવરો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીના મનપાના પગલાં લેશે। સુરતની સિટી બસમાં સૌથી વધુ કંડક્ટરો ટિકિટ ના આપતા હોવાની ફરિયાદ આવે છે। છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા, જ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના મેયરે આ અંગે કહ્યું છે કે હવે જો કોઈ ફરિયાદ આવશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને ડ્રાઈવરનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે। તો ડ્રાઈવર અને કંડક્ટર સામે કડક વલણ અપનાવતું સુરત મનપા અને હવે કાર્યવાહી વધુ પણ કડક કરવામાં આવશે તેવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। પોલીસ ફરિયાદ સુધીની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। 17 મહિનામાં 1032 કંડક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે અને સૌથી વધુ સિટી બસમાં કંડક્ટર ટિકિટ ન આપતા હોય તેવી ફરિયાદો ઉઠતી હોય અને તેને લઈને જ હવે જો નિયમ ભંગ કરવામાં આવશે તો ડ્રાઈવર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, 218 બસ ડ્રાઈવર સામે કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે અને હજુ પણ કડક વલણ અપનાવવામાં આવશે। આગામી સમયમાં પોલીસ ફરિયાદ થાય ત્યાં સુધીની પણ કાર્યવાહી થશે। આ પ્રકારનું નિવેદન મેયરનું સામે આવ્યું છે અને લાયસન્સ પણ સસ્પેન્ડ કરાશે, FIR પણ દાખલ કરવામાં આવશે। તો અવારનવાર અકસ્માતોની ઘટના આ સાથે જ જે મુસાફરો છે તેમની સાથે ગેરવર્તન થતું હોય અને તેવી ફરિયાદના આધારે જ કડક વલણ અપનાવવામાં આવ્યું। ફરિયાદ આવે છે તેમ તેનું નિવારણ કાર્ય પણ અમે અધિકારી દ્વારા કરીએ છીએ, પણ હવે કોઈ ભૂલ ન કરે, પબ્લિક્સને હેરાનગતિ ન થાય તે માટે અમે તકેદારી પણ રાખશું અને આવી એજન્સીઓ પર, આવા ડ્રાઈવર ઉપર, કંડક્ટર પર ગંભીરમાં ગંભીર એક્શન લેશું અને FIR પણ ફડાવીશું। તો FIR પણ દાખલ થશે, લાયસન્સ સસ્પેન્ડ પણ થશે અને જે કાર્યવાહી છે તે કંડક્ટર વિરુદ્ધ પણ થશે, કારણ કે આ સિટી બસની સેવા છે જે ખાસ મુસાફરોને અગવડ ન પડે તેના માટે હોય, પરંતુ અહીં જ અગવડ પડી રહી છે।